તો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગનો મામલો સામે આવ્યો છે। 36 કલાકથી વધુનો સમય વીત્યા બાદ આગ કાબૂમાં આવી। આખરે આગ કાબૂમાં આવી છે। બિલ્ડિંગ નબળી પડતા માર્કેટમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો 3 દિવસ સુધી આગ શરૂ રહેતા બિલ્ડિંગને નુકસાનની આશંકા છે। બિલ્ડિંગના પિલ્લરો છે ત્યાં તિરાડો પડી છે। મહાનગરપાલિકાએ માર્કેટની સ્ટેબિલિટી રિપોર્ટ લેવાનું નક્કી કર્યું છે। તેનો સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવશે તે બાદ માર્કેટ શરૂ થશે। તો 3 દિવસ સુધી આગ શરૂ રહેતા બિલ્ડિંગને નુકસાનની આશંકા। તો સતત 3 દિવસથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે। કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, જેમાં અનેક ફાયરના જવાનો પણ ઘાયલ થયા હતા। 3 દિવસ સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું।